જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપ સભીનું ફરીથી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશી। તો આજે સન્ડે છે, તો આજે અમારો પ્લાન કંઈક યુનિક જ છે। તો યુનિક પ્લાનને જાણવા માટે તમારે વિડીયો જોવો પડશે। અરે વાહ, તો બોલી નથી શું પ્રોગ્રામ છે। તો આના પછી એક વિડીયો આવશે, એ જે ઇન્સ્ટ્રક્શન્સ આપે એવી રીતે જરૂર કરી દેજો। અને હા, વિડીયોને એન્ડ સુધી જોજો। જીની હેલો चलो भाई देखो अब मैं क्या करता हूँ। क्या करेगा तू? Hello, welcome to my YouTube channel, guys. Please subscribe. अरे कहना क्या चाहते हो? Subscribe. आपके पापा बताते हैं कि आप बड़े जिद्दी हैं। मैं नहीं बताऊंगा। इसका मतलब समझे दया? नहीं। અમે તૈયાર થઈ ગયા છે અને અમે રાહ જોઈએ છે મમ્મી અને નાની બેનની। એ હજી તૈયાર થઈ રહ્યા છે। આદિત્ય અને હું તૈયાર થઈ ગયા છીએ। કેવા લાગે છે? અમે દમ મસ્ત લાગે છે। તારે કંઈ કેવું છે? ના, ત્યાં જઈને પછી જ। હા, ત્યાં જઈને એનો અસલી રૂપ દેખાડશે, હે ને? સો અમે તૈયાર થઈ ગયા છે। પાપા બહાર રાહ જોવે છે। પપ્પા, મમ્મી મમ્મી મમ્મી, આ જટાયું આવી જટાયું। જવું હોય તો હાલો। હાલો હાલો, આપણો જ સફર અહીંયા ચાલુ થાય છે અને અમારો પ્લાન શું છે એ જાણવા માટે તમારે અમારી સાથે એન્ડ સુધી જોડાયેલા રહેવું પડશે। અને હા, વિડીયો જોતા જોતા લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જરૂર ભૂલતા નહીં। જેની કેમેરો જોઈને શરમાઈ ગઈ। જેની કેમેરો જોઈને શરમાઈ ગઈ। આપણે નવું ગીત ચાલુ ચાલો હે છે દોને सितारे है चांद सा मुखड़ा क्या कहना उसका इसको रोको, कोई इसको रोको। दावत में जैसे हो शाही टुकड़ा लाइन बैठे बैठे क्या करे અરે અંતાક્ષરી નથી રમવી યાર। કે પ્રભુજી का नाम મૈયા યશોદા। हमारी पर અચ્છા, તારો વારો। मैया यशोदा બસ મ પરથી આવે એટલે આ જ ગીત હોય। तेरा कन्हैया શું પણ નીચે બેસીને પોતે જીની ઉપર ચડી ગઈ, નીચે બેસાડીને। વીરાજી ગયા। અને હા, મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું જરા પણ ભૂલતા નહીં। બંને એકાઉન્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં પણ થોડોક તમારો સપોર્ટ દેખાડી દો ને। થેન્ક યુ સો મચ। મમ્મી બોલો, જાલંધર પહોંચી ગયા। થઈ જા તું હવે ચાલો તો લોકેશને આપણે પહોંચી ગયા છીએ। કેટલો મસ્ત વ્યૂ છે, કેટલો સરસ પવન પણ ચાલી રહ્યો છે, તમે જગ્યા તો જોઈ જ શકો છો। અને નામ છે શ્રીજી ફાર્મ હાઉસ એન્ડ રિસોર્ટ। તો અહીંયા ડિસ્કશન ચાલી રહ્યું છે કે શું કરીએ। પહેલાં ગાર્ડનમાં બેસીએ, થોડીક વાર ફોટોશૂટ કરીએ, ફોટોઝ ક્લિક કરીએ। આવા સરસ લોકેશને આવ્યા હોય, મસ્ત વેધર હોય તો ફોટોઝ તો ક્લિક કરવું બનતા જ। જમી લઈએ પહેલાં। અહીંયા તમે આવો છો બહારની સાઈડથી, ગુજરાતની બહારથી કે કાઠિયાવાડની બહારથી, તો અહીંયા સ્ટે ફેસિલિટી પણ અવેલેબલ છે। કેટલું સરસ! એક તો લોકેશન એ બહુ મસ્ત છે અને રૂમ ફેસિલિટી પણ બહુ મસ્ત છે। આવી દીત્યા કંઈક લઈને મેસેજ આપણી હાટું, તો ચલો પહેલાં એ સાંભળશું। બોલી જાઓ, શું છે? હું તો તમારી ભેગી રખડું। તમે અમે રખડતા નથી, અમે વિડીયો ઉતારીએ છીએ। આંબો છે, આંબો છે। દીત્યાને એમ છે એકાદી કેરી મળી જાય લઈ લઉં, નહીં મળે તને કે ડાઇનિંગ હોલ જોશું। કેટલું મસ્ત છે ગાઈઝ, અહીંયાનું વ્યૂ, વેન્યુ, જગ્યા, લોકેશન કેટલી સરસ છે। તમે આ લોકો રિસોર્ટમાં આવી જીની તો કંઈક વધારે જ એક્સાઇટેડ છે।
ચલો હવે જમી લઈશું. આ ફૂડ લે છે તો આપણે એમની પાછળ પાછળ જઈશું. બધું કાઠિયાવાડી ખાવાનું અહીંયા. સો ગાઈઝ જમવામાં હતું ગરમ ગરમ રોટલો, ગરમ ગરમ રોટલી, ફેવરેટ, ઓલ ટાઈમ ફેવરેટ. પછી હતું સેવ ટમેટાનું શાક, ઢોકળીનું શાક. કાઠિયાવાડ હોય તો છાશ તો હોય જ ને. કાઠિયાવાડ સાઈડ છાશ વગર તો કોઈ ભોજન થાય જ નહીં. હા, અને ગોળ હતી, ખીચડી હતી, પાપડ હતા, સલાડ હતું. સલાડમાં કાકડી હતી. કેમ કે કાકડીનો સિઝન આવી ગયો, જોઈ શકો છો. અને હા, કઢી પણ હતી. એટલે હું લઈને આવી ત્યાં લોકો તો ચાલુ પણ કરી દીધું. વાવ વાવ વાવ. દિત્યા તોરલ જીની ત્યાં એને ખવડાવજો ભેગું. તાબડતોડ ભૂખ લાગી છે, હાલો જમવા માંડીએ. અને હા, તમે અગર ગીર સાઈડ આવો તો આ ફાર્મ હાઉસમાં આવવાનું ભૂલતા નહીં. બહુ જ સરસ ફ્રેશ અને કાઠિયાવાડી ખાવાનું હતું, જમવાનું હતું. અમે જમતા હતા ગરમ ગરમ ઘીવાળી રોટલી આવી હતી, તો લેવું તો બને જ. અને કોને કોને એ પણ ગરમ ગરમ ઘીવાળી રોટલી કોને કોને ભાવે કમેન્ટમાં જરૂર કહેજો. અરે યાર, તમે લોકો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબમાં તો જરાય પૈસા નથી લાગતા. જેટલા લોકો જોવો છો, ન્યૂ વ્યુઅર્સ છો, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમે લોકો સપોર્ટ કરો. એક કમેન્ટ, એક સબસ્ક્રાઈબ, એક લાઈક, અમને મોટિવેશન મળે છે. તો પ્લીઝ સપોર્ટ અસ. જીને લે વસ્તુ હશે, મને પણ નથી ખબર આ શૂટ થઈ ગઈ. અરે હજી આનું ચાલુ છે. દિત્યા કંઈ ક્યાં માંગો તમે? પછી સોરી, આપણું જમવાનું થઈ ગયું છે. આ બંને કુંભકરણ જેવાનું હજી ચાલુ છે. દિત્યા, તોરલ, ફટાફટ. આર્યા, પપ્પા અને મમ્મી. હાલો આપણે જઈ આવીએ થોડુંક. બહુ મસ્ત પવન ચાલે છે. એકદમ રાજકોટ TGM જેવી ફિલિંગ આવી ગઈ. ચાલો તો હવે આપણે હિંચકા પાસે જશું. દિત્યા ભૂત આવશે. બહુ મસ્ત વાતાવરણ છે, પવન તો તમે જોવો જ છો. વાવ છબુડિયા, અહીંયા હિંચકા પણ છે. હિંચકા જોયા નહીં, દિત્યા હિંચકા પર ચડી ગઈ. દિત્યાને હિંચકા ખાવું ગમે. अब तोरल पूरा अपना बदला लेगी जो जो उसके साथ घर पे. આને ગોલ કરવું કહેવાય. તું છે આ ભેગી ગોલ કા ફરી. નહીં, પાસ કરી નથી.
જીની બહુ જ સરસ સિંગિંગ કર્યું છે. ચાલો તો એમની માટે બધા એક એક નહીં, બધા ક્લેપિંગ કરી દો. બોલી હવે ફિસકા ખાવા વર્ગી છે. ફોટોશૂટ ક્લિક થાય છે બેનનો. તો હવે અમે જઈ રહ્યા છીએ કાર તરફ. પપ્પાએ જીનીને લઈ લીધી છે કારણ કે ગાઈસ જીની અમારા કંટ્રોલમાં રહેતી નથી. જીની બહુ જ એક્સાઇટેડ થઈ જાય છે બહાર નીકળીને. તો આના પછી મેં હજી એક જગ્યાએ જવાના છે જે ફૂલ સસ્પેન્સ છે, પણ મજા આવી જશે. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોતા રહેજો. શું છે ઉગે છે તેવી કેરીઓ છે આ? હજી ઉગે છે એવી કેરીઓ છે આ. તમે બોલો, તમે બધા હારું બોલશો. જો મારામારી થઈ ગઈ. અહીંયા જીની પણ ગાડીમાં શાંતિથી બેસી ગઈ કારણ કે પપ્પાએ જૂના ગીતોનો મારો ચાલુ કરી દીધો હતો. તો સોચો અમારી શું હાલત થતી હશે. તોરલને પણ ઊંઘ આ માંડી હતી જૂના ગીતો સાંભળીને યાર. ગાઈઝ વિડીયોને અહીંયા સુધી જોયો જ છે તો સબસ્ક્રાઈબ કરી અગર ક્યાંય જાતા પણ નહીં તમે લોકો. આ શું દેખાય છે. આપણે ગાડીમાં જ બેસી રહેજો. હું જઈશ પપ્પા ભેગી. હું આવું ખાલી. હું જઈશ પણ મસ્ત મસાલેદાર જમવાનું જમને તો અમને મન થયું હતું કંઈક ઠંડુ ઠંડુ ને મીઠું મીઠું ખાવાનું. તો દર વખતે ઠંડુ ઠંડુ મીઠું મીઠું એનો મતલબ તો એવો નહીં કે આઈસ્ક્રીમ જ ખાઈએ. આ વખતે અમે પહોંચી ગયા છીએ 9 રંગનો ગોલો ખાવા. અમને તો 9 રંગના ગોલા બહુ જ ભાવે. કોણ આ સાઈડના કોણ લોકો 9 રંગમાં આવ્યા છે ને ગોલા ખાધા છે એ પણ કમેન્ટ જરૂર કરજો. રાજભોગ ચાલે જો ખાઓ. અને અહીંયા તૈયાર થઈ રહ્યા છે અમારા ગોલા એટલે કે આઈસ ગોલા. વાવ અમને એનો ગોલો બહુ ભાવે. અમે 3 બહેનોએ લીધો હતો ચોકલેટ. વાવ ચોકલેટ કે એટલે કે ઓવરલોડ ચોકલેટ હોય છે. અને પપ્પાએ લીધું હતું કંઈક બટરસ્કોચ અને રાજભોગ. વાવ જો ભરીને મલાઈ નાખે છે, ઉપર નાખશે ટૂટી ફ્રૂટી ચોકલેટ સોસ. વાવ યમ.
And here comes my favorite chocolate sauce. Wow. અંદર લે પાગલ નો ઊભી રહે આપું તને મમ્મી ગોલો કયો છે રાજભોગ રાજભોગ મોઢું દિત્યા સરખેજ ખા તું મોટી થઈ ગઈ છો હવે મેં હજી ખાવાનું નથી ચાલુ કર્યું તો હાલો હું ખાઈ લઉં રોટલી ખીચડી ઠહાઈ દે ગળા દિત્યા આમ તો જો મોઢું તો જો તારું નો પપ્પાએ મોજ કરાવી દીધી થેન્ક્સ પોપ્સ થેન્ક યુ પપ્પા થેન્ક યુ પપ્પા લે લે સો આપણો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ શું રે બેન હા થઈ જાઓ પ્લીઝ ડઝ ડિસ્ટર્બ મી રાઈટ નાઉ સો જે નવા વ્યુઅર્સ છો જે મારા વ્લોગ્સ જોવો છો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દો એક લાઈક કરી દો કમેન્ટ કરી દો અને હા બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં